તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તો પાણી કરી લીધો અને આજે વાર છે શનિવાર. આપણે શનિ રવિ ઓફિસે રજા હોય છે એટલે આજે તો આખો દિવસ રૂમે જ છે અને ભાઈબંધના રૂમે જઈશું, મોજ મજા કરશું આજના દિવસમાં. સવારમાં બારીમાંથી જોયું તો વરસાદ આવી ગયો હતો. તમે જોઈ રહ્યા છો આ વરસાદી માહોલ, કેવો લીલોતરીસમ વાતાવરણ છે અને વરસાદી માહોલ છે. મોરલાઓનો પણ અવાજ આવી રહ્યો છે, પક્ષીઓનો તમે જોઈ રહ્યા છો મિત્રો. આ સરસ મજાનું વાતાવરણ સાથે આપણે જવાનું હતું શિવરંજની, કારણ કે લેપટોપ રિપેરમાં આપેલું હતું એ લેવા માટે. તો શિવરંજની જઈ ને પાછા આવીએ છીએ. પછી મિત્રો આપણે નીકળી ગયા હતા ભાઈબંધ જોડે શિવરંજની બાજુ. આપણું લેપટોપ રિપેરમાં હતું એ લેવા માટે. ફાઇનલી આપણે શિવરંજનીથી આવી અને જમી કાઢવીને કાલે રાત્રે મોડા સુધી જાગ્યા હતા એટલે પાછા સૂઈ ગયા હતા. તે વાગી ગયા છે 4:30 અને જઈએ છીએ બહાર થોડોક આટો મારવા માટે. મિત્રો પછી આવી ગયો તો વરસાદ. તો થોડો ટાઈમ બધા બીજી વાર બેડમિન્ટન રમતા હતા. ઘડીક આપણે પણ બેડમિન્ટન રમ્યા સાથે સાથે. ઘડીક બેડમિન્ટન જોઈ, નજારો નિહાળ્યો બેડમિન્ટનનો અને સાંજે જવાનું છે હનુમાન. પછી ફાઇનલી આપણે જવાનું છે કેમ્પ હનુમાન દર્શન કરવા માટે. તો આગળ હનુમાનજીના તમને દર્શન પણ કરાવો આજના દિવસના. પછી અમે પહોંચી ગયા હતા હનુમાન કેમ્પ. હજી ગયા ત્યાં જ તે એટલી બધી ગળદી હતી કે તમે સાહેબ વાત જ ના પૂછો કાંઈ. પછી મિત્રો આગળનો પણ નજારો જોવો, કારણ કે આજે શનિવાર હતો, હનુમાનજીનો વાર હતો એટલે ફૂલ ગળદી હતી. લાખો પબ્લિકો મિત્રો એમ કહેવાય કે હનુમાનજીને દર્શન કરવા માટે આવે છે કેમ્પ હનુમાન. શનિવારે એટલી ભીડ હોય છે આખો દિવસની કે તમે વાત જ ના પૂછો મિત્રો. આ છે હનુમાનજીનું મંદિર, હનુમાન કેમ્પ, જે એરપોર્ટ સાઈડ આવેલું છે અમદાવાદની અંદર મિત્રો. પછી મિત્રો હનુમાન કેમ્પથી આવી ગયા અને જબરદસ્તની ભૂખ લાગી હતી. પણ આજે ભાઈબંધને કીધું નાસ્તો મગાવો, કારણ કે આજે વહેલા તો 5 વાગે તો નાસ્તો કરવા જવાનું છે અમારે બહાર. મેં કીધું અત્યારે ખરેખરી ભૂખ લાગી છે. પછી ભાઈબંધ જબરદસ્તની સેવપુરી લઈ આવ્યા આપણા માટે. બહુ જબરદસ્ત. તો આ સેવપુરી અત્યારે અમે 3 ભાઈબંધો છીએ અને હજી બીજા 2 કે 3 ભાઈબંધો આવે છે, એ પણ લઈને આવે છે. જબરદસ્ત સેવપુરી અને એ લોકો ટીકા વડાપાઉં લાવે છે. જબરદસ્ત આનંદ માણવાના છીએ મિત્રો. આજે હતો શનિવાર અને વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો વિડીયોમાં ભૂલ ચૂક થયો તો માફ કરજો, પણ તમારા ભાઈ મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલ સન્ડેના વ્લોગમાં. ત્યાં સુધી આપણા વ્લોગને નિહાળતા રહો બધા વ્લોગ.